जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखूं परमेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। प्रभु यीशु ख्रिस्ते पिलाता लाख्या तू आखतो हो का आई एटले का यीशु ख्रिस्त राजा हेता त्या हाटीज आई जन्मी हो ने त्या हाटीज आई जगत में येन हो का सत्य विषय
આ સાક્ષી દઈ શકું જી સત્યનો હૈયે તી દરેક જા માં વાણી એટલે કા વચાને વનહાય. વહાલા બાબોહી આજના યા જીવાના ગોઠ કાર્યક્રમમાં તમે બધા ખૂબ આનંદથી આવકાર હૈયે. આપહાલ પાપા માફી ને અનંત જીવનની ભેટ દેનારો ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામાં તુમ્હાલ પ્રેમી સલામ. તુમા બાદે સમય કાઢીને પરમેહરા વચાને વનાત હે તિહારામાં હારી ગોઠઈએ. કોઈ બહાબો હોય આજે કદાચ પહેલી દા યા કાર્યક્રમમાં જોડાય હા તે મન ખૂબ આનંદ ઓહે તુમ્હે બી આવકાર હૈયે. યયા આમે આપા પરમેહર પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ પ્રાર્થના કોતે. આમે હરગ્યા જીવતા પરમેહર પ્રભુ ઈસુ તું તે અવિકારી એટલે કોઈ દિહી બદલાનારો નહીં ઓહડો દેવ ને વિશ્વાસુ દેવ હેતો ત્યાં હાટી આમાં તા આભાર માંજે તા પવિત્ર ને સામર્થ્યવાન વચને વનયા તક દેનહી તવે તું જ તા વચને સમજાડ ને માં વહાલા બહાબો અહીંયા રે વ્યવહાર કહો ત્યાહાલ તા ઓળખાણ દઈને તા એસે ખેંચ જ્યાંથી તે બી અનંત જીવનને ભાગીદાર બનેત તા આશીર્વાદ ત્યાહાલ દે. આજના કાર્યક્રમને બી તું પ્રભુ આશીર્વાદિત કહો. અહીં તુલ પ્રાર્થના કહો તહા પ્રભુ ઈસુ જે બહાબો હોય બૌદ્ધિક રીતે તકલીફમાં હેતે ત્યાંથી ત્યાં જીવન જાણે કા કંટાળરૂપ બની ગયા હવે ઓહડા હૈયે તો હવે તું પ્રભુ ઈસુ ત્યાં જ્ઞાન ને બુદ્ધિ દે ત્યાં ઈ તકલીફ ઈસુ ખ્રિસ્તા પરાક્રમી નાવામાં દુવું હવે તે બૌદ્ધિક રીતે વિકાસ પામેત. પ્રભુ ઈસુ તા વચન ત્યાં અરે બી વ્યવહાર કોઈ જ્યાંથી તે બી તુલ અંગત તારનાર તરીકે ઓળખી લઈને તા નાવ હોય વિશ્વાસ કોતા પાપા પસ્તાવો કોઈન ઉદ્ધાર મેળવી અનંત જીવન પામેત. ત્યાંથી બી તાજ સાક્ષી પ્રગટ હોવે ત્યાં હાટી ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નાવામાં કોજહે. આમીન. વહાલા બહાબોહી કદાચ તુમ્હાલ યાદ હોરી જ પરમેહરા વચન હમારે જુદા જુદા ન્યાયકાળ વિશે માહિતી મેળવતા હાલમાં આપા યુસફ ને યાકૂબના જીવન વિશે જે ગયા કાર્યક્રમમાં આપા હે અહીંયા યાકૂબના મરણનો સમય પહાઈએ હે ને યાકૂબ પોતાની ઈચ્છા યુસફા લાખે હે ને યુસફ બી ત્યાં પ્રમાણે કોના તૈયારી દેખાડે હે. આજે આપા એતે પ્રિય ભાબોહી આગાડી કાંઈ બને હે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઉત્પત્તિના પુસ્તક 48મો અધ્યાય 1-7 કલમમાં પરમેહરા વચના કહે. ઉત્પત્તિ 48મો અધ્યાય 1-7 કલમ. ત્યાં પાછે ઓહડા બન્યા કા ગમે તે યુસફા લાખ્યા કા દેખ તા આબહો માંદો પડી હો તો યુસફ ત્યાં બેની પહા મનાસા ને એફ્રાઈમાલ આરે લઈને ગયો ને એક તે યાકુબાલ ખબર દેની કા તા પહો યુસફ તા પાઈ હે ને ઇસરાયેલ એટલે કા યાકૂબ હોશિયાર હોવીને એટલે કા બરાબર હોવીને ખાટલા હોય બોઠો ને યાકૂબે યુસફા લાખ્યા કનાન દેશના લૂજમય સર્વસમર્થ દેવે એટલે પરમેહરે માન દર્શન દઈને આશીર્વાદ દેનો ને પરમેહરે માન આખ્યા કા દેખ આય તુલ સફળ કો હોય ને તુલ વદાડહી ને તાથી લોકા સમુદાય ઉત્પન્ન કો હોય ને તા પાછે તા વંશજહાલ ઓ દેશ સદાકાળના વતન હાટી દીહી ને આમી મિસર દેશમાં તા પાઈ માં યતા પહેલા તુલ જે બેન પહા તુલ મિસર દેશમાં ઓયહા એટલે એફ્રાઈમ ને મનાસા તે માં હેતા. રૂબેન ને સિમિયોન જે કોઈ માં હેતા ત્યાં પ્રમાણે તે માં ગણાઈ ને ત્યાં પાછે તા જે સંતાન તાથી હોવી તે તા ગણાઈ ને ત્યાં બહા નાવા પ્રમાણે ત્યાં નાવે ત્યાં વતનમાં ગણાઈ ને આઈ તે પાદાનારામથી યાં હતો તો હવે એફરાત પહોંચના થોડી જ વાટ બાકી હતી તો લહામાં જ રાહેલ માં દેખતા જ વાટેમાં કનાન દેશમાં મોઈ ગઈ ને તાં એફરાતના એટલે બેથલેહેમની વાટેમાં માયે તેલ દાટી. માં વહાલા બહાબોહી આપાહે અહીંયા પરમેહરા વચ્ચાન આપાહાલ માહિતી દેહે ત્યાં પ્રમાણે પરમેહર યાકુબા અરે સમયે સમયે ગોઠી લાવે ત્યાલ પોતાની યોજના વિશે આખે હે ત્યાલ યાદ દેવાડતો હોય બાકી યુસફા અરે પરમેહરે આજુ સુધી ગોઠી લાવી નહીં ત્યાલ તે ખાલી સપને યને ને ત્યાં અર્થ પ્રમાણે ત્યાલ ખબર પડે. યુસફાલ ત્યાં આબહો માંદો હૈયે ઓહળી ખબર મિળતા જ તો યાકુબાલ મીણા જહાય તો હવે યાકૂબ પરમેહરે ત્યાલ જ્યાં આખેલ તે યુસફાલ આખી દેખાડે. યાકૂબ યુસફાલ સમજાણા માગે હે કા યુસફ પરમેહરે તે માન ખૂબ ચોક્કસ રીતે આખ્યા હા કા આય તુલ સફળ કો હોય ને તુલ ખૂબ વદાડહી તાથી લોકા સમુદાય ઉત્પન્ન કો હોય ને તા પાસે
તાબાદા વંશજ હાલ ઓ દેશ એટલે કનાન દેશ સદાકાળના વતન તરીકે દીહી એટલે કા યુસફ મિસર દેશ આપે સદાકાળના વતન નહીં હિયે બાકી આપે વતન તે કનાન દેશમાં હિયે જ્યાંથી યુસફ પોતે બી તી જાય લે કા પરમેહરા યોજના ઓહડી હિયે ને દેવા વચન પ્રમાણે પરમેહરે યાકુબાલ સફળ કોયો ને ત્યાલ આશીર્વાદ બી દેનો ને ત્યાં હાટી જ કદાચ યાકુબે કનાન દેશમાં દાટાના ઈચ્છા જણાવી માં વહાલા બાબોહી ઈ કોલી અદ્ભુત ગોઠ ગણાય કા પરમેહરે ત્યાલ જે આખ્યા તે યાકુબે ત્યાં પહો યુસફા લાખી દેખાડ્યા હા કદાચ યુસફે ત્યાં બીજા પહાહાલ ત્યાં વિશે આખ્યા ઓરી જ કહા કા તે બાદા ત્યાં આરે જ હતા બાકી યુસફ વાહનેરથી ત્યાં આભાથી ને બહાથી અલગ હોવી ગયેલ ને યાકુબ ત્યાલ બી આખે હે પરમેહરા વચન પ્રિય બાબોહી આજે જો તુમા ઓ કાર્યક્રમ વનાઈ રહી હે તો હવે કદાચ तुमा एक आबहो आयो तरीके अथवा ते पोही तरीके वनात हैं तो वे विचार को या काय तुमा परमेहरा वचना विषे तुम्हें पहाहाल तुम्हें आबहो आईहेल बहाबोईहेल का थे ये माटड़ा लागते हैं का कहें परमेहरा वचना कहे पवित्र शास्त्र बाइबल में पुनर्नियमना पुस्तक 6 अध्याय 6 ने 7 कलम में ये जे वचने आय एटले परमेहर आजे तू लाखूँ ते ता हृदय में ठसी रोय ने त्याहाल तू धीरजथी खंतथी ता पहाहाल हिकाड़ ने जोवे तू गौ में बोठो होवे ने जोवे तू वाटे चालतो होवे ने जोवे तू हुवी जाए ने जोवे तू उठे तो वे त्या विशेष गोठी लाव प्रिय बाबोही परमेहरा वचना कहे त्या वचनाथी एक बीजाल उत्तेजन दया एटले कोहे वचने तीज का प्रभु यीशु ख्रिस्त आपे पापाहाटी मोई गयो त्याल दाटवामां येनो ने तीजे दिही मोलामाने यीशु ख्रिस्त जीवतो जायो तीज का मार्ग सत्य ने जीवन यीशु ख्रिस्त है ये त्या पाई या वगर कोई भी माहू होरगा माई परमेहरा बापाई नहीं ये सके तीज का परमेहरा पहो यीशु ख्रिस्ता लोई अपाल दरेक पापथी शुद्ध को होय ने अपाल नवा जीवन ने अनंत जीवन दहे काय प्रिय बाबोही तुमा बीजाहाल त्या विषय आखी त्याहाल भी अनंत जीवन ने भागीदार नहीं बनाव हाँ त्या वे विचार को जा परमेहर तुम्हाल त्या बदलो दी परमेहर तुम्हाल आशीर्वाद दे। प्रिय भाबोही આજે तुमा परमेहरा वचने वनाई गिये ने मान खात्री है ये तुमा परमेहरा प्रेम ने तामाई अनुभवी सके ओरी कहा का परमेहरा ईच इच्छा है ये बादेज माहे तारण पामे वहाला भाबोही आम्हे सरनामा है ये कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा 390002 390002। धन्यवाद।